આજે વિરાટ બજરંગ દળ દ્વારા ગુજરાત પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ હિતેશભાઈ મોદીના નેતૃત્વ હેઠળ અમદાવાદના વાડજ ખાતે ગરીબ વર્ગના લોકોને પેકેટ અને નાસ્તાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। વિરાટ બજરંગ દળ એક હિન્દુત્વનું ખૂબ જ સરસ કાર્ય કરે છે અને સેવાના કામમાં આગળ છે અને આગામી સમયમાં વિરાટ બજરંગ દળ ઘણા હિન્દુત્વના અને સેવા કે કામ કરવા જઈ રહી છે। અમદાવાદ વિરાટ બજરંગ દળ કાર્યક્રમમાં હાજર રહેલા હોદ્દેદારો બીનાબેન વલસારા ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ, હેતલબેન ચોકસી અમદાવાદ જિલ્લા સચિવ, ધરણીબેન પારેખ અમદાવાદ જિલ્લા અધ્યક્ષ, રાકેશભાઈ વાઘેલા અમદાવાદ જિલ્લા પ્રમુખ, ખેમાભાઈ ચૌધરી અમદાવાદ શહેર પ્રમુખ, પ્રિયાંક સોની અમદાવાદ જિલ્લા ઉપપ્રમુખ, અશોકભાઈ વાળા અમદાવાદ જિલ્લા સંગઠન મંત્રી, જગદીશ ચૌહાણ અમદાવાદ મહામંત્રી, સંજયભાઈ વાઘેલા અમદાવાદ શહેર મંત્રી, મનીષભાઈ શાહ અમદાવાદ શહેર સંગઠન મંત્રી, મુકેશભાઈ મુડાળા અમદાવાદ જિલ્લા મંત્રી તથા સાધુ સંતોમાં દિનેશ બાપુ અને ભૂપેન્દ્ર બાપુ પણ હાજર રહ્યા હતા। રિપોર્ટર રાજ ગજ્જર અમદાવાદ। વંદે માતરમ, જય હિન્દ, ભારત માતા કી જય। હું હેતલ ચોકસી, વિરાટ બજરંગ દળ અમદાવાદના સચિવ। અમે બીજો એક પ્રોગ્રામ કરી રહ્યા છે અમારી આખી ટીમને લઈને, અમારા બધા હોદ્દેદારોને બધાની સાથે સુભાષ બ્રિજ રાગીણી માતાનું મંદિર એ અત્યારે કારતક મહિનો ચાલી રહ્યો છે, તો આપણે બહેન દીકરીઓને જમાડતા જોઈએ છે। તો મારા મનમાં એવી વાત આવી કે મારા આ લોકો દીકરાઓને, નાના ભૂલકાઓને આપણે થોડું વિતરણ કરીએ। તો મારા ગ્રુપમાં મેં આ વાત નાખી તો બધાએ સહેમત થઈ ગયા અને આજે અમે લોકો અહીંયા આગળ થોડું નાસ્તા વિતરણ કરવા માટે આવ્યા છીએ અને અમારી અમદાવાદની ટીમનો ખૂબ ખૂબ સપોર્ટ છે। જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય બજરંગ દળ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ। જય શ્રી રામ। વિરાટ બજરંગ દળના મિત્રો સારું એવું કાર્ય કરી રહ્યા છે અને અમે એમના સાધુ સંતો સારો એવો સપોર્ટ કરીશું, ટેકો કરીશું। જય શ્રી રામ, 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 રામ ભગવાન કી જય।